નમસ્કાર. સાંજના 4 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું જનક. શરૂઆત શહેરોમાં કર્ફ્યુથી. તો 5 કલાક બાદ રાજ્યના 3 મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગે. સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગશે. અમદાવાદમાં કર્ફ્યુ છે. કડક અમલ થઈ રહ્યો છે. કર્ફ્યુમાં બહાર નીકળશો તો પોલીસ કાર્યવાહી કરશે. અમદાવાદમાં કામ વિના લોકો લગભગ 98% લોકો નથી નીકળી રહ્યા. છૂટક મૂટક કોઈ કામ ધંધે અર્થે નીકળી રહ્યા છે. આજથી પણ વડોદરા અને રાજકોટ અને સુરતમાં આ કર્ફ્યુ રહેશે. અમદાવાદના લોકો સજ્જડ બંધ. આ અમદાવાદના લોકો માન્યા છે, સમજ્યા છે અને લોકોએ સ્વયંભૂ આ કર્ફ્યુમાં સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે. સુમસાન રસ્તાઓ છે. રસ્તાઓ પર કોઈ પણ પ્રકારની ચહેલ પહેલ નથી. વડોદરામાં નાઇટ કર્ફ્યુ લઈને પોલીસ સજ્જ થઈ છે. વડોદરા એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરેના નિવેદન. વેપારી રેસ્ટોરન્ટ એસોસિએશન સાથે પોલીસે બેઠક કરી તમામને વેપાર ધંધો બંધ કરી 9 વાગ્યા પહેલા જ ઘરે પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે. લોકો નાઇટ કર્ફ્યુમાં સહયોગ આપે તે માટે પોલીસની પણ અપીલ છે. નાઇટ કર્ફ્યુનો ભંગ કરનાર સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાશે. એડિશનલ પોલીસ કમિશનરે આ વાત કહી છે. કારણ કે અમદાવાદમાં તો લોકો માન્યા છે, પરંતુ અમદાવાદમાં જે પરિસ્થિતિ થઈ, કારણ કે 9 થી 10માં અફરાતફરી કેટલીક જગ્યાઓ પર મચી ગઈ હતી, એ પરિસ્થિતિ વડોદરા, સુરત અને રાજકોટમાં ન સર્જાય એના માટે આ પ્રકારનો નિર્ણય કરાયો છે કે પહેલાથી જ લોકોને સતર્ક કરી દેવામાં આવેલા છે. વડોદરામાં આજ રાત્રે 9 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ થઈ જશે અને સવારે 6 વાગ્યા સુધી આ કર્ફ્યુ રહેવાનું છે. ત્યારે વડોદરા પોલીસ કર્ફ્યુને લઈને કેટલી સજ્જ છે અને પોલીસનો શું એક્શન પ્લાન છે તેના માટે વાત કરવા માટે આપણી સાથે વડોદરાના એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા સાહેબ છે. તેમની સાથે વાત કરીશું. સર, જે રીતના રાત્રિ કર્ફ્યુનું 9 વાગ્યાની આસપાસ અમલ થવા જઈ રહ્યો છે, પોલીસનો એક્શન પ્લાન શું છે? સૌપ્રથમ તો તમે જણાવો કે આજે રાત્રે 9 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી જે કર્ફ્યુ ઘોષિત કરવામાં આવ્યો છે, એમાં અમે લોકોએ લોકો સમક્ષ આ જાણકારી પહોંચે એ માટે બધા અલગ અલગ પ્રકારના એસોસિએશનો છે, રેસ્ટોરન્ટ એસોસિએશન છે, અથવા માર્કેટમાં પણ જેટલા અગ્રણીઓ છે, આગેવાનો છે, શોપકીપર એસોસિએશન છે, લોકોને સવારથી જ પોલીસ સ્ટેશન લેવલે મિટિંગ કરીને આની જાણકારી પણ આપવામાં આવી છે. અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને મેગાફોન દ્વારા પોલીસની ગાડીઓમાં પણ અમે લોકોમાં આ વધુમાં વધુ લોકોમાં આ સમજ જાય અને અવેરનેસ ફેલાય એટલા માટે એ અમે સવારથી જ એના માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે અને લોકોનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. એટલે અમને ઉમ્મીદ છે કે લોકો 9 થી 6 દરમિયાન કર્ફ્યુ દરમિયાન અમને સહયોગ આપશે અને વડોદરાની જનતા તરફથી અમને ખૂબ જ સહયોગ મળી રહ્યો છે. લોકો આ બાબતને સમજી રહ્યા છે, એટલે બીજો કોઈ અમને આ બાબતે કોઈ પ્રશ્ન છે નહીં. અને પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આજે રાતથી જ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે. અને તમે અગાઉ પૂછ્યું એ પ્રમાણે ડિવિઝનના તમામ એસીપીશ્રીઓ અને પોલીસ સ્ટેશનના પીઆઈ અને દરેક ઝોનના ડીસીપી દ્વારા પોતપોતાના વિસ્તારમાં કર્ફ્યુનું પાલન અસરકારક રીતે થઈ શકે તે માટેની ગોઠવણ કરી દેવામાં આવી છે. સર, જો કોઈ કર્ફ્યુનો ભંગ કરે છે અને 9 વાગ્યા બાદ રોડ પર જોવા મળે છે, તો તેની સામે કયા પ્રકારની કાર્યવાહી વડોદરા પોલીસ કરશે? મેં અમને જણાવ્યું કે વડોદરા પોલીસ કમિશનરશ્રી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, એટલે જાહેરનામા ભંગનો એ ગુનો દાખલ થઈ શકે છે. એટલે કર્ફ્યુનું અસરકારક રીતે પાલન થાય અને તમામ લોકો સહયોગ આપે એની મારી તમારા માધ્યમથી નમ્ર અપીલ છે. થેન્ક યુ. તો જે રીતના વડોદરાના એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા સાહેબ સાથે વાત કરી, તેઓ કહી રહ્યા છે કે આજે રાતથી જ 9 વાગ્યાથી તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, તમામ ડીસીપી, એસીપી કક્ષાના અધિકારી બંદોબસ્તમાં જોડાઈ જશે અને કર્ફ્યુનું પાલન કરાવશે. સાથે જ જે લોકો કર્ફ્યુનું પાલન નહીં કરે તેની સામે જાહેરનામા ભંગની કાર્યવાહી પોલીસ કરશે. ત્યારે વડોદરા પોલીસ લોકો પાસેથી અપેક્ષા અને અપીલ કરી રહી છે કે લોકો આ કર્ફ્યુમાં પાલન કરે અને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તેમની મદદ કરે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. હવે વાત ઘોર બેદરકારીની.
તો કોરોના મહામારી સામે લડવા રેલવે વિભાગે જે કોવિડ કોચ તૈયાર કર્યા હતા તે અમદાવાદમાં ધૂળ ખાઈ રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ સ્થિતિ અમદાવાદની ખરાબ છે. આપ જાણો છો, કોરોના બેકાબુ થતા કર્ફ્યુ લગાડવાની નોબત આવી પડી છે, પરંતુ રેલવે વિભાગની બેદરકારી જુઓ, ઘોર બેદરકારી. અમદાવાદમાં કોરોના કાળ વચ્ચે રેલવે વિભાગના કોવિડ કોચ ધૂળ ખાઈ રહ્યા છે. કોરોના કાળમાં હોસ્પિટલ ફૂલ થઈ જાય તો રેલવે વિભાગે કોવિડ કોચ તૈયાર કરવાની જવાબદારી સોંપાઈ હતી. જનતાના પૈસામાંથી કોવિડ કોચ તૈયાર પણ કરી દેવાય, પરંતુ જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે આ કોવિડ કોચ. આ કોચ જ્યાં ધૂળ ખાઈ રહ્યા છે તે સ્થળ છે અમદાવાદનું કાંકરિયા માલ ગોડાઉન યાર્ડ, જ્યાં કોવિડ કોચ ધૂળ ખાઈ રહ્યા છે. કોવિડ કોચમાં માટી અને ગંદકીના થર જામી ગયા છે. કોવિડ કોચની વિન્ડો પર લગાવેલી નેટ ફાટી ગઈ છે. કોવિડ કોચમાંથી ચાદરો ગાયબ છે. એટલું જ નહીં, કોવિડ કોચમાં ઓક્સિજનના સિલિન્ડર અને મોઢામાં લગાવવામાં આવતી ટ્યુબ પણ ધૂળ ખાઈ રહી છે. સવાલ એ થાય છે, કોરોના વધતા કહેર વચ્ચે આવી બેદરકારી કેમ? કોવિડ કોચની આ સ્થિતિ માટે જવાબદાર કોણ? અમદાવાદમાં હાલ કોરોના કેસ વધ્યા છે. કરોડોના ખર્ચે તૈયાર કરેલા કોવિડ કોચની આ સ્થિતિ માટે કોની સામે કાર્યવાહી થશે? બેદરકારો સામે ક્યારે પગલાં લેવાશે? વિશ્વની આ સૌથી મોટી મહામારીનો આપણો સામનો કરી રહ્યા છે, ત્યારે તોતિંગ પગાર લેતા રેલવેના બાબુઓનું કામ જુઓ. રેલવેના નગરોડ બાબુઓ ક્યાં સુધી આવી રીતે મહામારીમાં પણ પોતાની ઘોર બેદરકારીનું પ્રદર્શન કરશે? આ ગુનાહિત બેદરકારી માટે કોણ જવાબદાર છે? ઝી 24 કલાક સવાલ પૂછે છે, કોની બેદરકારીથી કોવિડ કોચ ધૂળ ખાતા ગંદકીના ડબ્બા થઈ ગયા છે? તો આવા કોવિડ કોચની કેવી રીતે ઉપયોગ થશે? જો પરિસ્થિતિ વધારે બગડી તો કોવિડ કોચની જરૂર પડે ત્યારે રેલવે તંત્ર શું કરશે? કોવિડ કોચ કેમ કચરાના ડબ્બા બન્યા છે? કારણ કે અહીંયા ખર્ચા પુષ્કળ થાય છે અને ત્યાર પછી કોઈ જવાબદારી લેવામાં આવતી નથી, અને હવે આ કોવિડ કોચ છે એ ધૂળ ખાઈ રહ્યા છે. અમદાવાદમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને તેને અનુલક્ષીને ભૂતકાળની હું વાત કરું તો રેલવે તંત્ર દ્વારા કોરોનાના આઇસોલેશન કોચ તૈયાર કરવામાં આવ્યા હતા. અત્યારે અમારી ન્યૂઝ ટીમ જે છે અમદાવાદના કાંકરિયા યાર્ડ ખાતે છે, માલ ગોદામ યાર્ડ છે, ત્યાં આપ જોશો કે આ કોરોનાના કોચોની શું હાલત છે. માલ ગોદામ યાર્ડ કાંકરિયાનું, ત્યાં આ કોચિસ છે આવી રીતે મૂકી દેવામાં આવ્યા છે અને તમામ જે કોચિસ છે એમાં મોટા ભાગના કોચિસને આપ જોશો તો જે નેટ છે આપ જોશો કે જે બહાર જાળી લગાવવામાં આવી હતી એ તમામ જાળીઓ આવી રીતે ફાટી ગઈ છે. કોઈએ જે વ્યક્તિ હોય કે તેના દ્વારા ફાડી નાખવામાં આવી છે. મોટો તપાસનો વિષય છે. જોકે આવી રીતે આખા જે કોચિસ છે, 2 ટ્રેન જે છે આ પ્રકારથી અહીંયા મૂકવામાં આવી છે યાર્ડની અંદર, અને તમામ કોચિસ જે છે એ આ અવસ્થામાં છે. તેની દુર્દશા કઈ રીતે છે? અત્યારે જ્યારે કોરોનાના કેસો વધી રહ્યા છે, કદાચ જો વધારે કેસો થાય તો રેલવે તંત્ર દ્વારા જે આ કોચો તૈયાર કરવામાં આવ્યા છે તેની હાલત કયા પ્રકારની છે, કઈ રીતે આ કોચિસનું ઇસ્તેમાલ કરી શકાશે, કઈ રીતે તેનો વપરાશ કરી શકાશે, એક મોટો સવાલ છે. અને અત્યારે આપ જોશો કે અહીંયા આ કોચિસની જે દુર્દશા છે તેને જોવાવાળું કોઈ નથી. તેની જાળવણી કરવાની વાત હોય તો તે પણ કોઈ અહીંયા નજર નથી આવતું. કેમેરા પર્સન રાહુલ વાઘેલાની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. ઝી 24 કલાક આ સવાલ પૂછી રહ્યું છે કે આખરે આ જિમ્મેદારી કોની છે? કોવિડ જે કોચ બનાવાયા છે આવી સ્થિતિમાં કેમ? જો પરિસ્થિતિ બગડી, જો પરિસ્થિતિ આંકડા વધ્યા, કારણ કે રોજબરોજ લાંબી લાઈનો થઈ રહી છે, જો આંકડા અમદાવાદમાં 300 આવી રહ્યા છે, 600 થયા, 700 થયા, 1000 થયા, આ પરિસ્થિતિ નકારી શકાય એવી છે જ નહીં, તો પછી જરૂર પડી હોસ્પિટલ હાઉસફુલ થઈ જાય તો આ પ્રકારની જે વ્યવસ્થા હોય છે, જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રકારના સાધનોથી સજ્જ, તો સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે. કોવિડ કોચમાંથી કોણ ચાદર ચોરી ગયું, બેડશીટ ચોરી ગયું છે? આપ જુઓ કે જે ધાબળો હોય છે, ચાદર હોય છે, એક દર્દીને આપવાની જે સામાન હોય છે એ કોણ લઈ જાય છે, કોણ ચોરી જાય છે? રેલવે આઇસોલેશન
રેલવે વિભાગની આ ઘોર બેદરકારી સામે આવી છે, કારણ કે તોતિંગ પગાર આ બાબુ લેતા હોય છે અને આ પ્રકારની ગુનાહિત બેદરકારી, જાળવણીના અભાવે આ જે કોવિડ કોચ છે એ ધૂળના ડબ્બા બની ગયા છે. અમદાવાદમાં કોરોના મહામારી અને આપ જોઈ શકો છો રેલવેની આ ઘોર બેદરકારી પણ સામે આવી છે. રેલવે આઇસોલેશન કોચ સવાલ એ છે કે ધૂળ કેમ ખાઈ રહ્યા છે. અમદાવાદ રેલવે વિભાગમાં શું કોઈ જવાબદારી લેવા તૈયાર છે? તોતિંગ પગાર તો લેવાય છે બાબુઓ, પરંતુ આ જવાબદારી કોની? જાળવણીના અભાવે કોવિડ કોચ ધૂળના ડબ્બા બની ગયા છે. प्रदीप शर्मा रेलवे ना पीआरओ छे. प्रदीप जी, आपने जो कोविड-19 के लिए जो व्यवस्था की थी, कोविड केयर सेंटर बनाए थे, फिलहाल आपको पता है कि उसकी परिस्थिति कैसी है? सर, ये कोविड सेंटर नहीं है, एक्चुअली ये आइसोलेशन कोचेज हैं जो रेलवे बोर्ड के निर्देश पर हमने तैयार किए थे. तो ये अहमदाबाद मंडल की अगर बात करें तो अहमदाबाद और भुज और गांधीधाम में ये कोच प्रिपेयर हुए थे. जो आइसोलेशन कोच में जिस प्रकार की फैसिलिटीज जो प्रोवाइड करने के निर्देश मिले थे, वो सभी फैसिलिटीज बना के इसको सैनिटाइज करके कोच को रेडी किया गया है. और ये कोच जो है वो हमने तैयार करके रखे हैं. तो सर जी, ये कोविड के लिए बनाया है ना, तो यहाँ पर तो चद्दर नहीं है, कंबल नहीं है, धूल ही धूल है, कोई आसपास दिखता नहीं है, जाने के कुछ है ही नहीं. पैसे तो बहुत खर्च किए, तो जिम्मेदार कोई तो होगा. नहीं, ये कोच जो है हमने बना के सैनिटाइज करके लॉक्ड करके रखे हुए हैं. अच्छा. जो तैयार कोच हैं वो सैनिटाइज होने के बाद में लॉक्ड हैं, वो तैयार कोच हैं. तो वो हमने रेडी करके रखे हुए हैं. अच्छा, रेडी करके. तो साफ सफाई क्यों नहीं हो रही सर जी? नहीं, लॉक्ड कोच है, मैं बता रहा हूँ आपको. जो लॉक्ड कोच है मैं उनकी बात कर रहा हूँ. जो कोच तैयार है, जैसे अगर निर्देश मिलता है कोच को, तो इसको फिर से एक बार इसको तैयार करके अब सैनिटाइज करके हम उपलब्ध कराएंगे. अगर कोई ज्यादा मुश्किल परिस्थिति आई अहमदाबाद में, अगर जरूरत पड़ी रेलवे की, जैसे ये कोच जो है वो स्थानीय प्रशासन को काम में लेने हैं. अभी तक स्थानीय प्रशासन से इस बारे में कोई सूचना नहीं मिली है. जैसे ही स्थानीय प्रशासन से सूचना मिलती है, हम लोग इस कोच को उपलब्ध कराने के लिए तैयार है. अच्छा, उसमें जो सामान है कोई ले नहीं गया है, आपने रखा हुआ है? सामान उसमें जहाँ जो सामान का निर्देश मिला था वो सामान हमने उपलब्ध कराया हुआ है. कुछ चीजें ऐसी हैं जिसकी, जैसे ऑक्सीजन सिलेंडर्स हैं, ऑक्सीजन सिलेंडर का प्रोविजन हमने उसमें किया था. जो सिस्टम है वो हमने लगाया था. अगर ऑक्सीजन सिलेंडर की आवश्यकता होती है तो उसमें लगाया जा सकता है, ऐसा प्रोविजन है उसमें. प्रदीप जी, एक सवाल है. अगर आप लॉक रखते हैं तो हमारे जो रिपोर्टर्स हैं उसके सामने ये बाबत कहा है, लॉक तो था ही नहीं, वो तो अंदर गए, देखा तो भाई ये तो कोई चोरी करके भी ले जा सकता है ये तो सामान. पर्टिकुलर कोच में 20 कोचेस की बात कर रहा हूँ जो लॉक्ड है कोच में. वो कोच जो रखे हुए हैं. बाकी जो लिनन की जहाँ तक आप बात कर रहे हैं, तो लिनन तो चेंज होता है जैसे ही कोच की अगर परमिशन मिलती है, तो विदिन जो टाइम लिमिट है उसमें हम इस कोच को तैयार करके देंगे. बिल्कुल बिल्कुल. आभार प्रदीप जी. तो आखिर आप જોઈ શકો છો કે એ કહી રહ્યા છે કે અમને કોઈ પણ પ્રકારની આવી નથી, પરમિશન માટે કોઈ એવી પરિસ્થિતિ નથી, એટલા માટે લોક છે. પરંતુ આપ જોઈ શકો છો અમારા રિપોર્ટ અંદર જાય છે, જોવે છે, જાણે છે, સમજે છે, પરંતુ જિમ્મેદારી છે. હાલાકી એમની જવાબદારી છે પ્રદીપ શર્માજીની, કારણ કે ખુદ પીઆરઓ છે ત્યાંના, તો એ જિમ્મેદારી તો નહીં જ લે. પરંતુ સવાલ તો છે જ કે આ પ્રકારની જે કરોડો રૂપિયા, લાખો રૂપિયાના ખર્ચે આ પ્રકારના ઘણા બધા, આ તો એક ઉદાહરણ છે. આ તો એક ઉદાહરણ છે. આવું તો જોવામાં આવે તો જે કોવિડ હોસ્પિટલો બની છે કે જેનો ઉપયોગ નથી થઈ રહ્યો, એમની હાલત શું છે એ પણ જોવાનો એક મોટો વિષય રહેશે. રેલવે દ્વારા બનાવવામાં આવેલા કોચોનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. જી 24 કલાકની ન્યૂઝ ટીમ છે એ સત્ય બતાવી રહી છે. આપ જોશો મારી પાછળ રેલવે કોચની અંદર જે ઓક્સિજન સિલિન્ડરના જે બોટલ છે મૂકવામાં આવ્યા હતા. આઇસોલેશન કોચ છે આ રેલવેનો, અને તેની કઈ રીતની દુર્દશા જે છે એ જોવા મળી રહી છે. આ ઓક્સિજન સિલિન્ડર
મૂકવામાં આવ્યું છે, તૈયારીઓ સારી છે, સરકાર તરફથી યોગ્ય સહાય આપવામાં આવી છે, તૈયારીઓ કરવામાં આવી છે. પણ આપ જોશો કે જે આ ઓક્સિજન સિલિન્ડરની સાથે હું વાત કરું, આપ જોશો કે અહીંયા જે તમામ આપ જોશો કે આ એડજસ્ટમેન્ટ વાલ્વ, ઓક્સિજન ફાઇન એડજસ્ટમેન્ટ વાલ્વ અને તેના જે બીજી તેની સાથે જોડાયેલી જે ટ્યુબ છે, એ તમામ કઈ રીતે દુર્દશામાં છે, ગંદકીથી ખદબદી રહ્યું છે આ કોચ. આ પણ વાસ્તવિકતા છે. મારા સહયોગી રાહુલ મારી સાથે છે, હું એમને કહીશ કે દર્શાવે તમામ દ્રશ્યો કઈ રીતે આ આટલા મોંઘા સાધનો, કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે રેલવે તંત્ર તરફથી, પણ શું આ આઇસોલેશન કોચ માત્ર નામના છે? એક મોટો સવાલ છે. અને જે રીતે આ રેલવેના કોચ જે છે, આઇસોલેશન કોચ કોરોનાના ગંદકીથી ખદબદી રહ્યા છે, તેનો જવાબદાર કોણ છે? એક મોટો સવાલ છે. કેમેરા પર્સન રાહુલ વાઘેલાની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. તો આપ દ્રશ્યો જોયા, અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. હાલાકી કોવિડ કોચનું આ જે છે રિયાલિટી ચેક આપ જોઈ શકો છો. કોચ છે આ, અને ધૂળ ખાઈ રહ્યા છે. કોઈક ઇમરજન્સી સર્વિસ આ ઊભી કરાઈ હતી એ સમયે કે જ્યારે કોરોનાની શરૂઆત થઈ. કાંકરિયા માલ ગોડાઉનમાં આ ઝી 24 કલાક, કારણ કે અમદાવાદની પરિસ્થિતિ આપ જાણો છો, ગમે ત્યારે પાસું બદલાઈ શકે છે અને મુશ્કેલી આવી શકે છે. જરૂર પડી તો પછી રેલવેની જવાબદારી લેવાની આવશે, તો પછી અહીંયા હજારો લાખો કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા ખર્ચા થતા હોય છે. તો આ જવાબદાર કોઈક તો લેવી પડશે જવાબદારી. રેલવે તંત્ર દ્વારા જે આઇસોલેશન કોચ બનાવવામાં આવ્યા હતા, તેનું રિયાલિટી ચેક ઝી 24 કલાક દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ આઇસોલેશન કોચની અંદર અમારી ન્યૂઝ ટીમ હાજર છે. આપ જોશો, મારા સહયોગી રાહુલ મારી સાથે છે. રાહુલને કહીશ કે દર્શાવે દ્રશ્યો કે કયા પ્રકારની દુર્દશા માત્ર નામ ઉપર જે છે આઇસોલેશન કોચ બનાવવામાં આવ્યા હતા. અને આ પરિસ્થિતિ જોઈને આપને અંદાજો આવે છે કે કઈ રીતે કોચેસની દુર્દશા છે. એક સાથે જો કોરોનાના કેસો વધે અને રેલવેના આઇસોલેશન કોચનો જો ઉપયોગ કરવાની સરકારને જરૂર પડે તો કયા પ્રકારથી ઉપયોગમાં લઈ શકાશે? આપ જોશો અહીંયા મારા સહયોગી રાહુલ મારી સાથે છે. આપ જોશો કે ડસ્ટ જે છે અહીંયા આ સાફ જોઈ શકાય છે કે કેટલી ડસ્ટ જે છે એ આ રેલવેના કોચેસની અંદર, આઇસોલેશન કોચની અંદર જોવા મળી રહી છે. આખા કોચની આ પ્રકારની પરિસ્થિતિ છે. શરૂઆતમાં એવી વાત કરવામાં આવી હતી કે તમામ પ્રકારની વ્યવસ્થા જે આ રેલવે કોચની અંદર હશે, પણ ડસ્ટબિન જે છે આપ જોઈ શકો છો, ક્યાંક છે તો ક્યાંક નથી જોવા મળતા. આ દુર્દશા અને અવ્યવસ્થા જે છે આ કોચની અંદર જોવા મળી રહી છે. આ આખી દુર્દશા જે છે એ રેલવે તંત્રના જે અધિકારીઓ છે તેમના લીધે આ પ્રકારની દુર્દશા જે છે જોવા મળી રહી છે. આ વાસ્તવિકતા છે. ઝી 24 કલાક જે છે એ ગ્રાઉન્ડ ઝીરોથી રિયાલિટી ચેક કરીને વાસ્તવિકતા દર્શાવી રહી છે. અને અમે આગળ પણ જે અહીંયા ટોયલેટ્સ બનાવવામાં આવ્યા હતા કોવિડના પેશન્ટો માટે, મારા સહયોગી રાહુલ મારી સાથે છે, અમે થોડું આગળ આવીશું અને આગળ આવીને કે ટોયલેટ જે છે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તમામ પ્રકારની વ્યવસ્થા હશે, ટબ હશે, પણ આપ જોશો કે આ આઇસોલેશન કોચનો ટોયલેટ છે જેની અંદર કોઈ પ્રકારની વ્યવસ્થા જોવા નથી મળતી. ગ્રીન નેટ લગાવવામાં આવ્યું હતું, એ પણ અહીંયાથી ગાયબ છે. અને આ અવ્યવસ્થા જે છે એ કેમ થઈ છે, તેનો જવાબદાર કોણ છે? રેલવેના કોચો જે છે એ કઈ રીતે ઉપયોગમાં લેવાના હતા અને કઈ રીતે તેનું જે દુરુપયોગ છે એ અહીંયા કરવામાં આવી રહ્યું છે, એ સાફ જોઈ શકાય છે. આ વ્યવસ્થા જે છે જાળવવાની જવાબદારી રેલવે પ્રશાસનની છે, પણ રેલવે પ્રશાસન અને રેલવે પ્રશાસનના જે અધિકારીઓ છે કદાચ તે ગાઢ નિંદ્રામાં લીન છે. તેમને જાગવાની જરૂર છે કે અમદાવાદની અંદર ફરીથી એક વખત કોરોનાના કેસો વધ્યા છે અને જો રેલવેના આઇસોલેશન કોચની જરૂર પડશે તો શું આ પ્રકારના કોચનો ઉપયોગ કરીને દર્દીને સાજા થવાની જગ્યાએ વધારે બીમારી આપવાની કોઈ ચાલ રેલવે તંત્ર કે બીજા કોઈ દ્વારા રચવામાં આવી છે? એક મોટો સવાલ છે. કેમેરા પર્સન રાહુલ વાઘેલાની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. અમે કોવિડ કોચ બનાવીને લોક કરી નાખ્યા છે, સ્થાનિક પ્રશાસન કહેશે એટલે અમે સફાઈ કરીશું. પીઆરઓએ વાત કહી છે.
ટેલિફોનિક વાતચીત થઈ, કોવિડ કોચ લોક કર્યા છે, તો અંદર કેવી રીતે જઈ શકાય? આ તો એક ઉદાહરણ છે. આપ અંદાજ લગાવી શકો છો કે આવા જે કોવિડ કોચ બનેલા છે, કોવિડ હોસ્પિટલ્સ બનેલી છે કે જ્યાં વપરાશ નથી. હવે પાછી દિવાળી પછીની પરિસ્થિતિ બદલાઈ છે, તો રેલવે તૈયાર કરેલા આઇસોલેશન કોચનું આ રિયાલિટી ચેક કર્યું. રિયાલિટી ચેકમાં આપ જોઈ શકો છો કે શું પરિસ્થિતિ છે. ધૂળ ખાઈ રહ્યા છે, ધૂળ ખાઈ રહ્યા છે. મોંઘા મોંઘા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે.